મિત્રો કેમ કે બધા મગામાં આપણે આગળ સોલાર ફિટ કરાવ્યું અને મહિનો દિવસ થઈ ગયો. એટલે આપણે આગળ સોલારની સાફ સફાઈ કરવાની છે. સોલાર સફાઈ રાખીએ ને તો યુનિટ વધારે કાઢે. આ જો સોલારની આખી હાલત ખરાબ થઈ ગઈ છે મહિના દિવસમાં. ધૂળ વધારે ચડી ગઈ છે. આને ક્લીન કરવું જોશે આપણે. ખરી 6 પ્લેટ ધોવી જોશે આપણે. આ બાજુવાળાની પ્લેટ છે. જેટલી સફાઈ રાખીએ એટલી યુનિટ વધારે આપે. આ 15 દિવસમાં 2-3 વાર ધોઈને 2 વાર ધોઈ નાખીએ એટલે હાલે. આખી હાલત ખરાબ થઈ ગઈ છે. હવે આખું ક્લીન કરવાનું છે. અમુકને સફાઈ છે અને અમુકને સોલાર સફાઈ નથી. આ લોકોનું સોલાર સફાઈ છે. આ લોકોનું સફાઈ કોઈ થયું જ નથી એવું લાગે છે. લગભગ ને બધાને સોલાર જ છે. अंडा हो जा तू अंडा हो जा સોલાર આખું ધોવાનું છે. આખું ભરાઈ ગયું હતું. ભાઈ જા ભાઈ જા જલ્દી. થઈ ગયું સાફ આખું. પ્લેટ આખી બ્લેક દેખાઈ ગઈ છે. ધૂળ એટલી બધી નીકળી ગઈ. જેટલું સફાઈ રાખો એટલું યુનિટ વધારે કાઢે. આખું સોલાર થઈ ગયું સફાઈ. આ છે અમારો રાણા હાઉસ. હા સોલારમાં આપણે યુનિટ કેમ કાઢીએ આપણે કંઈ ખબર નથી પડતી. એમાં તમને કોઈને ખબર હોય કે યુનિટ છે ને કહેવાય. આમાં જોઈને કમેન્ટ કરજો કેટલા યુનિટ બન્યા નહીં. આપણે આમાં કંઈ ખબર પડતી નથી કેટલા યુનિટ કાઢ્યા. આ છે જીબીનું. આપણે સફાઈ કરીને આવી ગયા છે નીચે. આ અમારા ધનુબેનને ખાવી છે મેગી. મેગી ખાવી ને તો અને બહુ ઠંડી લાગે. જો આટલી આમાં ટોપી ને પહેરીને બેસી ગઈ. મેગી ખાવી ને ધનુને ખાવી મેગી. દુકાનેથી લઈ આવી છે જે મેગી. હવે બનાવશું મેગી. આપણે મેગી બનાવી આપણે ખાશું મેગી. કેટલી મેગી ખાવી ત્યારે? 2 ખાઈ જાય. અમારે બનાવશું મેગી. હવે બનાવીએ છીએ અમે મેગી. વિડીયોમાં બન્યા રહેજો.
લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. આપણે બનાવીએ છીએ મેગી. આ છે એક બાલાજીની, એક છે યમ્મી યમ્મી, વટાણા, ટમેટા અને ડુંગળી. આ છે બકાડિયું. છે વટાણા. આપણે બનાવી છે રસાવાળી મેગી. ઉભી રે. તો ખરી પણ આપું. યમ્મી ની છે. બાલાજીની જ હરી આવે. યમ્મી ની તો બીજી વાર નીકળે. હાલો મેગી ખાવા. મેગી તૈયાર થઈ ગઈ છે થોડીક વારમાં. શું જોઈએ તારે? મસાલો એક્સ્ટ્રા નાખવો જો. અને 10-15 મિનિટ પકાવવા દઈએ. થઈ ગયા મેગી તૈયાર આપણી. આપણી મેગી બની ગઈ છે કમ્પ્લીટ. હલો મેગી ખાવા. મેગી થઈ ગઈ છે તૈયાર. કાપી દે.